એક સમયે એક નગરમાં એક રાજા રહેતો હતો. દરરોજ રાત્રે રાજા પોતાનો પહેરવેશ બદલીને નગરમાં ફરવા જતો. રોજના નિયમ પ્રમાણે આજે પણ રાજા નગરચર્યા કરવા નીકળ્યો હતો. ત્યારે એણે જોયું કે એક ઘરની બહાર આંગણામાં રાતના અજવાળામાં 3 સ્ત્રીઓ વાતો કરી રહી છે. તેમની વાતચીત સાંભળવા રાજા પાછળના વાડામાં સંતાઈને ઊભો રહ્યો. એ 3 સ્ત્રીઓ સગી બહેનો હતી. સૌથી મોટી બેન બોલી, મને તો ખીર, પૂરી અને મીઠાઈ જેવી સારી સારી વાનગીઓ ખાવાનો ખૂબ જ શોખ છે. મારા લગ્ન જો સારા રસોઈયા સાથે થઈ જાય તો મારા નસીબ ખુલી જાય. વચલી બેન બોલી, મને તો આભલા અને સરસ ભરતકામ કરેલા કપડાં પહેરવાનો બહુ શોખ છે. જો મારા લગ્ન સારા દરજી સાથે થાય તો મારા નસીબ જ ખુલી જાય. સૌથી નાની બેન હજી ચૂપ હતી. બંને મોટી બહેનો બોલી, તારે કેવા પુરુષ સાથે લગ્ન કરવા છે? તો નાની બેન બોલી, મારે કોઈ નોકર ચાકર સાથે લગ્ન નથી કરવા. મારી ઈચ્છા તો ખુદ રાજા સાથે લગ્ન કરવાની છે. લગ્ન પછી મારો એક દીકરો થાય. એ દીકરાના માથા ઉપર એક બાજુના વાળ સોનાના હોય અને બીજી બાજુના વાળ ચાંદીના હોય. જ્યારે મારો રાજકુંવર રડે ત્યારે એની આંખમાં આંસુના બદલે હીરા ખરે. નાની બેનની વાત સાંભળી બંને મોટી બહેનો તો તેની મસ્કરી કરતા હસવા લાગી. રાજાને તો આ 3 બહેનોની વાતો સાંભળી ખૂબ જ નવાઈ લાગી. રાજા પોતાના મહેલમાં પાછો જતો રહ્યો. સવારે ભરેલા દરબારમાં એ 3 બહેનોને રાજાના કહેવાથી બોલાવવામાં આવી. દિવસના અજવાળામાં રાજા જુએ છે તો સૌથી નાની બેન રૂપના અંબાર જેવી અને ઘણી બુદ્ધિશાળી લાગતી હતી. રાજાએ 3 બહેનોને પૂછ્યું કે રાત્રે તમે 3 શેના વિશે વાતો કરતી હતી? 3 બહેનો પોતપોતાની ઈચ્છા રાજાની આગળ જણાવે છે. 3ની વાત સાંભળી રાજા બંને મોટી બહેનોના લગ્ન સારા રસોઈયા અને સારા દરજી સાથે કરાવી દે છે. નાની બેનની ઈચ્છા પ્રમાણે રાજા સાથે તેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. બંને મોટી બહેનોને નાની બહેનના નસીબથી ખૂબ જ ઈર્ષા થવા લાગી. મોટી બેન બોલી, આ નાની બહેનને તો મોઢામાંથી એક વાત કાઢતા જ આખું રાજપાટ મળી ગયું અને આપણે એની નોકરાણી બની ગયા. બંને મોટી બેન નાની બેનની સેવા ચાકરી કરતી મહેલમાં રહેવા લાગી. થોડાક જ દિવસોમાં નાની બહેનને સારા દિવસો રહ્યા. રાજાએ આખા નગરમાં મીઠાઈ વેચાવી. બંને મોટી બહેનોએ કાવતરું ઘડ્યું અને રાણીની આસપાસ જ રહેવા લાગી. દિવસો જતા વાર ન લાગી અને રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સુંદર પુત્રને જોઈને તો બંને મોટી બહેનોના
હૃદયમાં આગ લાગી ગઈ. ઈર્ષાળુ બહેનોએ સુંદર રાજકુમારને એક કપડામાં લપેટી એક ટોપલીમાં મૂક્યો. અડધી રાત્રે સાનીમાની મહેલની બહાર જઈ અને નદીમાં એ ટોપલી તરાવી દીધી. મહેલની બહારથી એક મરેલા કૂતરાનું બચ્ચું લાવી અને કપડામાં લપેટી રાણીના પડખે મૂકી દીધું. મોટી બેને રાજાને સંદેશો આપ્યો કે તમારી રાણીએ એક મરેલા કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે. રાજાના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો. તેણે તરત જ રાણીને મારવા માટે તલવાર કાઢી. પણ સમજદાર મંત્રીએ તેને રોકી લીધો. બીજી બાજુ એવું બન્યું કે ટોપલી વેતી વેતી નદીમાં જતી હતી. ત્યારે જે રાજાના બગીચામાં માળી હતો તેનું ઘર નદીના કિનારા ઉપર જ હતું. તેને ટોપલી મળી. તેણે ખોલીને જોયું તો અત્યંત સુંદર બાળક. માળીને સંતાન હતું નહીં. તે તો એ ટોપલી લઈ અને ઘરે ગયો. પોતાની પત્નીને કહ્યું, ભગવાને આપણને આ બાળક આપ્યું છે. બંને પ્રેમથી એ બાળકને ઉછેરવા લાગ્યા. 1 વર્ષ નીકળ્યું ત્યાં રાણીએ ફરીથી એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ વખતે પણ પોતાની બંને દુષ્ટ બહેનો કુંવરને નદીમાં ટોપલીમાં મૂકી અને તરાવી દે છે. કપડામાં એક બિલાડીનું મરેલું બચ્ચું લપેટી અને રાણીના પડખે સુવડાવી દે છે. અને રાજાને ખબર કરે છે કે આ વખતે રાણીએ મરેલા બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે. મહેલમાં તો માતમ છવાઈ ગયું. આ વખતે રાજાનો ગુસ્સો ખૂબ વધી ગયો. પોતે રાણીને મારવા તલવાર લીધી. પણ દયાળુ મંત્રીએ ફરીથી રાજાને રોકી લીધો. આ વખતે પણ તળાવમાં વહેતી વહેતી ટોપલી પેલા માળીને મળે છે. માળી તો એ દીકરાને પણ ઉછેરવા લાગ્યો. ત્રીજી વખત રાણીને સારા દિવસો રહ્યા. ત્યારે રાજાને આશા હતી કે આ વખતે રાણી એક બાળકને જન્મ આપશે. પણ બંને ઈર્ષાળુ દુષ્ટ બહેનો રાણી સાથે 24 કલાક રહેતી હતી. ફરીથી રાણી એક સુંદર રાજકુમારીને જન્મ આપે છે. રાજકુમારીનું રૂપ જોઈ અને બંને બહેનોના હૈયામાં આગ લાગી ગઈ. બંને દુષ્ટ બહેનો ફરીથી આગળ પ્રમાણે કરે છે અને રાણીના પડખામાં ઉંદરનું મરેલું બચ્ચું લાવી અને મૂકી દે છે. પેલી ટોપલી ફરીથી માળીને મળે છે અને તે બાળકીને પણ ભગવાનની કૃપા સમજીને ઉછેરવા લાગે છે. આ વખતે તો રાજા પોતાનો ક્રોધ સંભાળી શક્યો નહીં. તેણે વિચાર્યું કે આ શું જીવજંતુને જન્મ આપવા વાળી રાણી મળી છે. હવે તો એને સખત સજા આપીશ. તેને મૃત્યુદંડ નહીં આપું, પણ રાણીને મોટા મંદિરની સામે એક ઝાડ સાથે બાંધી દઉં.
અને જે પણ મંદિરમાં દર્શન કરવા આવે એને પોતાનું જૂતું રાણીના માથે આવતા જતા મારવું એવો પ્રજાને આદેશ આપી દઉં. કુલક્ષણી અને રાક્ષસી કહીને મંદિરમાં આવતા જતા લોકો તો રાણીના માથે જૂતા મારે છે. ભગવાનની મરજી સમજીને રાણી ચૂપચાપ દુઃખ સહન કરતી હતી. પેલી બાજુ માળીએ ત્રણેય બાળકોને ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટા કર્યા. માળીએ જંગલની અંદર એક મોટું ભવ્ય ઘર બનાવ્યું. ઘરની દિવાલો ઉપર સુંદર ચિત્રકામ અને નકશીકામ કરાવ્યું. ઘરની અંદર દરેક ભવ્યમાં ભવ્ય વસ્તુ સજાવવામાં આવી. ઘરની બહાર એક સુંદર બગીચો તૈયાર કરાવ્યો. એ બગીચામાં જાત જાતના ફૂલ છોડ હતા. થોડાક દિવસો પસાર થયા ત્યાં માળીનું બીમારીથી મૃત્યુ થયું. દરેક વિદ્યામાં હોશિયાર બંને દીકરાઓને રાજાના મહેલમાં મોટા પદ ઉપર નોકરી મળી ગઈ. પણ આજ સુધી રાજાને ખબર નહોતી. એક દિવસની વાત છે. બંને દીકરાઓ શિકાર કરવા ગયા. ઘરમાં તેમની બેન એકલી બેઠી હતી. ત્યારે જંગલમાંથી એક ઘરડી ડોસી ત્યાંથી પસાર થઈ. ભૂખી તરસી ડોસી ઘરની આગળ આવીને બોલી, બેટા, ખૂબ જ ભૂખ લાગી છે, થોડુંક ભોજન આપીશ તો તારું ભલું થશે. તે છોકરીએ તો ડોસીને ઘરની અંદર આવવાનું કહ્યું અને દાસીઓએ જાત જાતના ભોજન બનાવીને ડોસીને જમાડ્યા. ભોજન કરી ડોસીને તે છોકરી પોતાનો બગીચો દેખાડવા લઈ ગઈ. છોકરી બોલી, દાદી, તમે બહુ અનુભવી અને જ્ઞાની લાગો છો. તમે મને હવે કયો કે મારા બગીચામાં એવી કઈ વસ્તુ હોવી જોઈએ જે તમને અહીંયા ખૂટતી લાગે છે? દાદી બોલી, એક તો મીઠું ગીત ગાતું પક્ષી. એ પક્ષી જ્યારે ગીત ગાય છે તો હજારો પક્ષીઓ એના ગીતમાં તાલ મેળવે છે. બીજું એક ગીત ગાતું વૃક્ષ. તેના પાંદડા મોટા અને ચીકણા હોય છે. જ્યારે પવન આવે છે ત્યારે એ પાંદડા એકબીજા સાથે અથડાય છે અને મધુર સંગીત ઉત્પન્ન કરે છે. એનું સંગીત સાંભળવા વાળો મંત્રમુગ્ધ થઈ જાય છે. ત્રીજી વસ્તુ છે સોનેરી પાણીનો ફુવારો. એ ફુવારાનું પાણી તડકામાં અને રાત્રિના સમયે સોનાની જેમ ચમકે છે. છોકરી બોલી, તો દાદીમાં, આ ત્રણેય વસ્તુ ક્યાં મળશે? ઘરડી ડોસી બોલી, પૂર્વ દિશામાં સીધા ચાલ્યા પછી 20 દિવસની યાત્રા પૂરી કરી જે પેલો વ્યક્તિ મળે એને પૂછીશ તો બધો પતો મળી જશે. ડોસી ચાલી જાય છે અને બંને ભાઈઓ શિકાર પરથી પાછા ઘરે આવે છે. ઘરે આવીને જુએ છે તો બેન ઉદાસ બેઠી છે. બેન બંને ભાઈઓને બધી વાત જણાવે છે.
મોટો ભાઈ બેનની ઈચ્છા પૂરી કરવા હથિયાર લઈ અને ઘોડા ઉપર ચડે છે. મોટા ભાઈને આવી ખતરનાક યાત્રા ઉપર જતા જોઈ બેનની આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારે મોટો ભાઈ તેને એક તલવાર આપીને કહે છે, આ તલવાર તું મ્યાનમાંથી કાઢીને રોજ જોતી રહેજે, અને જો આ તલવાર ઉપર કાટ લાગેલો દેખાય તો સમજજે કે હું જીવતો નથી રહ્યો. લાંબી યાત્રા પછી મોટા ભાઈને એક જંગલમાં એક ઝૂંપડીની બહાર એક તપસ્વી તપસ્યા કરતા જોવા મળે છે. મોટો ભાઈએ તપસ્વીની પાસે જઈ બહેને મંગાવેલી ત્રણેય વસ્તુઓ વિશે પૂછે છે. તપસ્વી બોલ્યા, સામે પહાડના શિખરે બોલતી ચકલીનું પાંજરું છે. તું પહાડ ઉપર ચડ, ત્યારે ઘણા ડરામણા અવાજ તારા કાનમાં સંભળાશે, પણ જો તું ડરીને પાછળ જોઈશ તો તું અને તારો ઘોડો ત્યાં જ પથ્થર બની જશો. મોટો ભાઈ તપસ્વીની આજ્ઞા લઈને ચાલી નીકળો. તે ઘોડા ઉપર બેસી પહાડ પર ચડવા લાગ્યો. ત્યારે તેના કાનમાં ડરામણા અવાજ સંભળાવા લાગ્યા. થોડેક દૂર ચાલ્યા પછી મોટો ભાઈ એ ડરામણા અવાજ સાંભળી પાછળ જુએ છે, અને તે ત્યાં જ પથ્થરની મૂર્તિ બની જાય છે. ઘરે બેઠી બેન રોજ તલવાર કાઢીને જુએ છે, ત્યારે આજે તેમાં કાટ લાગેલો દેખાયો. મોટી બેન ખૂબ જ ડરી ગઈ અને રડવા લાગી. ત્યારે નાનો ભાઈ આવીને કહે છે કે હવે હું જઈશ. નાનો ભાઈ પણ તલવાર આપીને યાત્રા પર જાય છે. થોડાક દિવસોમાં એ તલવાર ઉપર પણ કાટ લાગેલો દેખાય છે. આ વખતે મોટી બેન ખુદ યાત્રા ઉપર જાય છે. તેને પણ એ ઋષિ મળે છે અને બધી વાત જણાવે છે. પણ તે નીડર છોકરી આગળની યાત્રા ઉપર જાય છે. પર્વત પર ચડતા તે ધૈર્ય રાખી આગળ ને આગળ ચડતી રહે છે. પાછળથી ડરામણા અવાજ અને ચીસોનો અવાજ સંભળાય છે, પણ તે તેના ઉપર ધ્યાન નથી આપતી. પહાડની ટોચ ઉપર ચડી તે ગીત ગાતા પક્ષીનું પાંજરું લઈ લે છે. તે છોકરીએ પક્ષીને પૂછે છે કે મને સોનેરી પાણી અને એ ગીત ગાતું વૃક્ષ ક્યાં મળશે? પક્ષી તેને રસ્તો બતાવે છે. આમ તે છોકરી ગીત ગાતું વૃક્ષ અને સોનેરી પાણીને પણ લઈ લે છે. પર્વતથી નીચે ઉતરતા તે છોકરી સોનેરી પાણીની એક બૂંદ દરેક પથ્થરની મૂર્તિ બનેલા પુરુષ ઉપર છાંટે છે. એમ તેને તેના બંને ભાઈઓ ફરીથી પાછા મળી જાય છે. લાંબી યાત્રા પછી બધા પોતાના ઘરે આવે છે. તે છોકરી પોતાના બગીચામાં એક ગાવાવાળા પક્ષીનું પાંજરું, સોનાના પાણીનો ફુવારો અને સંગીત ઉત્પન્ન કરતું વૃક્ષ પોતાના બગીચામાં રાખે છે.
એક દિવસની વાત છે. રાજા જંગલમાં શિકારે નીકળેલો છે. શિકાર કરતા કરતા તે થાકી જાય છે અને ભૂખો તરસો રાજા ત્રણેય ભાઈ બહેનના ઘર આગળથી પસાર થાય છે. ત્યારે બગીચામાં અદ્ભુત નજારો જોઈને તે દંગ રહી જાય છે. રાજા તેના થોડાક સૈનિકો સાથે ત્રણેય ભાઈ બહેનના ઘરમાં આવે છે. ત્યારે તે છોકરી દાસીઓને આદેશ આપે છે કે તે રાજા માટે સ્વાદિષ્ટ પકવાન તૈયાર કરે. તે છોકરી પેલા પક્ષી પાસે જાય છે. ત્યારે ગીત ગાવા વાળું પક્ષી તેને કહે છે કે તું રાજા માટે ખીર બનાવ અને ખીરમાં કિંમતી મોતી નાખીને રાજાને જમવા માટે આપજે. તે છોકરી ગીત ગાવા વાળા પક્ષીના કહેવા મુજબ કરે છે. જ્યારે રાજા જમવા બેસે છે ત્યારે ખીરમાં મોતી જોઈ અને રાજા ગુસ્સાથી કહે છે કે આ શું મજાક છે, ખીરમાં મોતી હોય? ત્યારે ગીત ગાવા વાળું પક્ષી બોલી ઉઠે છે કે મહારાજ, જો તમારી રાણી પ્રાણીઓના બચ્ચાને જન્મ આપતી હોય તો રાજાના પેટમાં મોતી કેમ ન જાય? રાજા બધી વાત સમજી જાય છે. ત્યારે ગીત ગાવા વાળું પક્ષી ફરીથી બોલે છે, આ ત્રણેય સંતાન તમારા છે. એમ કહી ગીત ગાવા વાળું પક્ષી રાજાને બંને ઈર્ષાળુ બહેનોની બધી હકીકત જણાવે છે. રાજા પોતાના સંતાનને જોઈને ખૂબ જ રાજી થાય છે. બંને ઈર્ષાળુ બહેનોને રાજા સજા આપે છે અને પોતાની પત્નીને ફરીથી રાજમહેલમાં લાવે છે અને બધા સુખ શાંતિથી રહેવા લાગે છે.